નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કાનમાં થતા દુખાવા માટેના આયુર્વેદિક ઘરેલું ઉપચાર વિશે આ વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો જોઈએ। નંબર 1, આદુનો રસ સહેજ ગરમ કરીને કાનમાં નાખવાથી સસકા મટે છે। 2, મધના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને રસી મટે છે। 3, તેલમાં લસણની કળી કકડાવીને તે તેલના ટીપા કાનમાં નાખવાથી કાનના સસકા અને કાનની રસી મટે છે। 4, મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરીને કાનમાં નાખવાથી દુખાવો અને સસકા મટે છે। 5, સફેદ કાંદાના રસના ટીપા રોજ 2 વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે। 6, નાગરવેલના પાનનો રસ ગરમ કરીને તેના ટીપા નાખવાથી કાનનો સસકો અને દુખાવો મટે છે। 7, તલના તેલમાં હિંગ નાખી ઉકાળી તે તેલના ટીપા કાનમાં નાખવાથી દુખાવો મટે છે। 8, તુલસીના રસના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને સસકા મટે છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે કાનમાં થતા દુખાવા માટેના 8 જેટલા આયુર્વેદિક ઘરેલું ઉપચાર વિશે વાત કરી। તો મિત્રો, ફરી વખત જણાવી દઉં કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।